નમસ્કાર મિત્રો, આપ સૌનું હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આ વિડીયો તે તમામ લોકો માટે ખૂબ જ ખાસ અને અત્યંત ઉપયોગી બનવાનો છે જેઓ પોતાની રોજિંદા જીવનમાં કોઈને કોઈ રીતે કાચી ડુંગળીને પોતાના ભોજનમાં જરૂર શામેલ કરતા રહે છે। તમારી પાસેથી દિલથી એક નાનકડી પણ અત્યંત સાચી અને ઈમાનદાર વિનંતી છે કે આ પૂરા વિડીયોને શરૂઆતથી લઈને છેલ્લી સેકન્ડ સુધી ધ્યાનથી જોતા રહો, કારણ કે અહીં જે વાતો, જે મહત્વપૂર્ણ માહિતી અને જે મદદરૂપ પોઈન્ટ્સ તમને સમજાવવામાં આવી રહ્યા છે તે એટલા મૂલ્યવાન, એટલા અસરકારક અને એટલા જીવન બદલી નાખનારા છે કે તેને કોઈપણ રકમ કે પૈસાથી ખરીદી શકાય નહીં। આજકાલની દુનિયામાં આટલી ઊંડાણ, આટલી ઈમાનદારી અને આટલી સ્પષ્ટ ભાષામાં કોઈ વસ્તુને સમજાવવી ખૂબ મુશ્કેલ છે, તેથી તેને મિસ કરવું તમારા માટે મોટું નુકસાન બની શકે છે। આજના આ ખાસ અને ઇનોવેટિવ વિડીયોમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે જ્યારે કોઈ વ્યક્તિ સતત દરરોજ કાચી ડુંગળીનું સેવન કરે છે તો તેના શરીરની અંદર ધીમે ધીમે કયા મોટા સકારાત્મક અને સ્વસ્થ ફેરફારો આવવા લાગે છે। તેની સાથે આપણે તમને બિલકુલ સ્પષ્ટ અને સત્ય સાથે એ પણ જણાવીશું કે ડુંગળી ખાવાનો સૌથી સાચો, સૌથી અસરકારક અને સૌથી સારો રસ્તો કયો હોવો જોઈએ, જેથી તમને તેનો પૂરો લાભ મળી શકે। જો તમે અમારી કહેલી સરળ જૂના આયુર્વેદ જ્ઞાન પર આધારિત ઘરેલું ટ્રિક્સને સારી રીતે સમજીને પોતાના રોજિંદા જીવનમાં સાચી રીતે અપનાવો છો તો આ તમારા શરીરમાં ઘણા વર્ષોથી છુપાયેલી ગંભીર બીમારીઓ, અજીબ લક્ષણો અને તકલીફોને જડમૂળથી ખત્મ કરવામાં તમારી મજબૂત મદદ બની શકે છે અને તમારા એકંદર આરોગ્યને કુદરતી રીતે સુધારી શકે છે। પરંતુ જો તમે આ માહિતીને હલકી રીતે લીધી અથવા તેને અવગણી દીધી અથવા તેને ગંભીરતાથી ના સમજી તો આગળ જતાં તમને તેના કારણે કોઈ મોટી આરોગ્ય સમસ્યા, કોઈ ગંભીર બીમારી અથવા એવા દુખાવાનો સામનો કરવો પડી શકે છે જેની તમે કદાચ ક્યારેય કલ્પના પણ ના કરી હોય। તેથી ખૂબ જરૂરી છે કે તમે આ વિડીયોમાં કહેવાતી દરેક વાતને ધ્યાનથી સાંભળો, તેને સારી રીતે સમજો અને પછી ધીમે ધીમે પોતાના જીવનમાં તેને અપનાવો, કારણ કે જો તમારા શરીરમાં ડુંગળીમાં મળતા જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ જાય તો તેની અસર એટલી નુકસાનકારક અને એટલી ગંભીર હોઈ શકે છે કે તમે વિચારી પણ ના શકો। દુનિયામાં દરેક જગ્યાએ એવું જ કહેવાય છે કે અધૂરી માહિતી હંમેશા નુકસાન પહોંચાડે છે, તેથી હંમેશા પૂરી અને સાચી માહિતીને સમજીને જ અનુસરવી જોઈએ, નહીં તો એ જ અધૂરી વાત આગળ જતાં તમારા આરોગ્યને મોટો આંચકો આપી શકે છે અને તમને ખબર પણ ના પડે કે નુકસાન ક્યારે થઈ ગયું। જો તમને આ વિડીયો થોડો પણ સારો લાગે અથવા તેમાં આપેલી વાતો તમને થોડી પણ મદદરૂપ, રસપ્રદ અથવા રોચક લાગે તો કૃપા કરીને તેને લાઇક જરૂર કરી દો। તમારું એક નાનકડું લાઇક અમને ખૂબ મોટિવેશન આપે છે અને અમારી અંદર સકારાત્મક ઊર્જા ભરી દે છે કે અમે તમારા માટે આગળ પણ આવા જ નવા, સાચા, કુદરતી અને અત્યંત કામ આવનારા વિડીયો બનાવતા રહીએ, જે તમારા રોજિંદા જીવનમાં સાચે જ ફાયદો પહોંચાડી શકે। અને જો તમે હજુ સુધી અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને તરત જ સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બેલ આઇકન પણ જરૂર દબાવી દો, જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી મોબાઈલ સ્ક્રીન પર પહોંચી જાય અને તમે કોઈ મહત્વપૂર્ણ માહિતીને મિસ ના કરી શકો। હવે વાત કરીએ એ શાકભાજીની જે દરેક ભારતીય રસોઈની ઓળખ બની ચૂકી છે, જે દેખાવમાં તો બિલકુલ સાદી અને સામાન્ય લાગે છે, પરંતુ તેના ફાયદા કોઈ મોટા સુપરફૂડથી ઓછા નથી। અમે વાત કરી રહ્યા છીએ ડુંગળીની। ડુંગળી એક એવી અનોખી અને કુદરતી શાકભાજી છે જેને લગભગ દરેક વાનગીમાં કોઈને કોઈ રીતે વાપરવામાં આવે છે। ભલેને ભોજન વેજ હોય કે નોનવેજ, ભલેને દાળ પર તડકો લગાવવો હોય, ભલેને શાક બનાવવું હોય કે સલાડમાં સ્લાઇસ કાપીને સાથે ખાવું હોય, ડુંગળી દરેક સ્વાદને અનેક ગણો વધારી દે છે। પરંતુ ડુંગળી માત્ર સ્વાદ વધારવા માટે જ નથી, બલકે તેનું નિયમિત સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના જરૂરી આરોગ્ય લાભ મળે છે જે ઘણી વખત લોકોને ખબર પણ નથી હોતી। તમે ઘણી વખત નોંધ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ ડુંગળી કાપે છે તો તેની આંખોમાંથી તરત જ આંસુ નીકળવા લાગે છે, પરંતુ જ્યારે તમને ડુંગળીના સાચા ફાયદા અને તેના અલગ અલગ આરોગ્ય અસરો વિશે સાચે જ ખબર પડશે તો એ જ આંસુ તમને પરેશાન નહીં કરે, બલકે તમને ખુશી થશે કે તમે તેને પોતાની ડાયટમાં વધુ શામેલ કરો। ખાસ કરીને ઉનાળાના દિવસોમાં એવું માનવામાં આવે છે કે જો તમે દરરોજ કાચી ડુંગળી ખાવ છો તો ગરમ હવાઓ એટલે કે લૂ લાગવાનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે અને શરીરની અંદર એક કુદરતી ઠંડક બની રહે છે જે તમને ગરમીથી થતા નુકસાનથી બચાવે છે। તમને આ જાણીને વધુ આશ્ચર્ય થશે કે ડુંગળી માત્ર ગરમીથી થતી તકલીફોથી જ નથી બચાવતી, બલકે આ ડાયાબિટીઝ, હાર્ટની સમસ્યા અને કેન્સર જેવી ખતરનાક અને ગંભીર બીમારીઓથી પણ તમને કુદરતી રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે। આ વિડીયોમાં અમે ડુંગળી સાથે જોડાયેલી અનેક એવી આયુર્વેદિક, વૈજ્ઞાનિક અને આરોગ્ય આધારિત વાતો તમને જણાવવાના છીએ જે કદાચ તમે તે પહેલાં ક્યારેય ના સાંભળી હોય।
તેની સાથે અમે એ પણ જણાવીશું કે ડુંગળી ખાવાનો સૌથી સાચો રસ્તો કયો છે, જેથી તેની અસર તમારા શરીરમાં વધુ મજબૂત, શક્તિશાળી અને લાંબા સમય સુધી ટકી રહે. અને વિડીયોના અંતમાં અમે ડુંગળીના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ જણાવીશું, જેને જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે, જેથી તમે ભૂલથી પણ એવું કોઈ કામ ના કરો જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે. હવે જો ડુંગળીના સૌથી મોટા અને ખાસ ફાયદાઓની વાત કરીએ, તો પહેલો મોટો ફાયદો આપણા દિલ એટલે કે હૃદય સાથે જોડાયેલો છે. જો તમે પોતાના હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તેને મજબૂત બનાવવા માંગો છો અને હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીથી પોતાને બચાવવા માંગો છો, તો કાચી ડુંગળીને પોતાના રોજના રૂટીનમાં જરૂર શામેલ કરો. જ્યારે તમે દરરોજ સલાડ અથવા કોઈપણ સ્વરૂપમાં ડુંગળી ખાઓ છો, તો આ તમારા દિલને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ખૂબ હદ સુધી ઘટાડી દે છે. ઘણા મોટા તબીબી અભ્યાસો અને વૈજ્ઞાનિક સંશોધનમાં આ વાત સ્પષ્ટ સાબિત થઈ ચૂકી છે કે ડુંગળી દિલ માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે તેમાં એવા કુદરતી સંયોજનો મળે છે જે લોહીને પાતળું રાખે છે, જેથી દિલ પર દબાણ ઓછું પડે છે, લોહી સરળતાથી વહે છે અને હાર્ટ એટેકનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે. તેની સાથે ડુંગળી લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ડાયાબિટીસવાળા લોકો માટે કુદરતી મદદ બની શકે છે. ડુંગળીની અંદર કુદરતી સલ્ફર આધારિત સંયોજનો હાજર હોય છે, જે શરીરની અંદર ગ્લુકોઝ એટલે કે શુગરના સ્તરને સ્થિર અને સંતુલિત રાખવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને પેટ અને પાચન સાથે જોડાયેલી કોઈ પણ તકલીફ રહે છે, જેમ કે પેટમાં વારંવાર ગેસ બનવું, સવારે પેટ પૂરી રીતે સાફ ના થવું, કબજિયાતની સમસ્યા લાંબા સમય સુધી ચાલતી રહેવી અથવા રોજનું ભોજન યોગ્ય રીતે પચતું ના હોવું, તો એવા લોકો માટે કાચી ડુંગળી એક ખૂબ અસરકારક, ખૂબ કુદરતી અને ખૂબ વિશ્વસનીય ખોરાક માનવામાં આવે છે. ડુંગળીની અંદર હાજર કુદરતી ફાઇટોકેમિકલ્સ શરીરની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરમાં વિટામિન સીની માત્રાને ધીમે ધીમે વધારે છે, જેથી શરીરને રોજ મળતા ચેપ અને મોસમ બદલાતી વખતે થતી બીમારીઓથી કુદરતી રક્ષણ મળવા લાગે છે અને શરીર પોતાને વધુ સુરક્ષિત અનુભવવા લાગે છે. જ્યારે શરીરમાં વિટામિન સીની માત્રા યોગ્ય અને વધુ સ્તરે આવવા લાગે છે, તો તેનાથી શરદી, ઉધરસ, વાયરલ ચેપ અને મોસમ બદલાવાથી થતી નાની મોટી તકલીફોથી પણ ધીમે ધીમે બચાવ મળવા લાગે છે. ડુંગળી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત થવા લાગે છે કે શરીર હાનિકારક વાયરસ, બેક્ટેરિયા અને બહારથી આવતા એલર્જીવાળા તત્વોથી પોતે જ લડવાની ક્ષમતા વિકસિત કરી લે છે. ડુંગળીમાં એક ખાસ પ્રકારનું ફાઇબર પણ મળે છે, જેને ઓલિગોફ્રુક્ટોઝ કહેવામાં આવે છે. આ ફાઇબર પેટમાં હાજર સારા બેક્ટેરિયાને વધારવામાં ખૂબ મદદ કરે છે અને જ્યારે આ સારા બેક્ટેરિયા વધે છે, તો પાચનતંત્ર સરળ રીતે કામ કરવા લાગે છે અને કબજિયાત જેવી તકલીફોથી ધીમે ધીમે રાહત મળવા લાગે છે, જેથી માણસ વધુ હલકો, વધુ આરામદાયક અને વધુ સક્રિય અનુભવે છે. ડુંગળીમાં કુદરતી પ્રોબાયોટિક ગુણ પણ પુષ્કળ માત્રામાં મળે છે, જે પેટના કીડા, પેટ દર્દ અને ઝાડા જેવી સામાન્ય પણ પરેશાન કરનારી સમસ્યાઓને શાંત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેના ઉપરાંત ડુંગળીની અંદર એક જરૂરી ખનિજ ક્રોમિયમ પણ કુદરતી રીતે મળે છે. આ ક્રોમિયમ શરીરમાં શુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા સાથે સાથે લોહીના પ્રવાહ એટલે કે ખૂનના વહેણને પણ સરળ અને વધુ સારું બનાવે છે, જેથી શરીરના સ્નાયુઓ, પેશીઓ અને કોષો સુધી યોગ્ય માત્રામાં ઓક્સિજન અને ઊર્જા પહોંચે છે. તેનું પરિણામ એ થાય છે કે માણસ આખો દિવસ વધુ સક્રિય, વધુ તાજું અને વધુ ઊર્જાવાન અનુભવે છે અને દિવસભરનો થાક ખૂબ ઓછો અનુભવાય છે. આજનો સમય એવો થઈ ગયો છે જ્યાં મધુમેહ, જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે, ખૂબ સામાન્ય પણ અત્યંત ખતરનાક અને જીવનભર સાથે ચાલનારી બીમારી બની ચૂકી છે. ખાસ કરીને એ લોકોમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે જેમની જીવનશૈલી એકદમ બેસી રહેવાની થઈ ગઈ છે, જેઓ આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરતા રહે છે, જેમના શરીરમાં શારીરિક પ્રવૃત્તિ લગભગ શૂન્ય રહી ગઈ છે અને જેમને ચાલવું ફરવું ખૂબ ઓછું થઈ શકે છે. એવા લોકો માટે ડુંગળીનું નિયમિત સેવન કોઈ કુદરતી ચમત્કાર અથવા ખૂબ અસરકારક ઘરેલું ઉપાયથી ઓછું નથી, કારણ કે ડુંગળીની અંદર હાજર ક્રોમિયમ શરીરના લોહીમાં શુગર એટલે કે ખૂનમાં શુગરના સ્તરને સંતુલનમાં રાખવામાં ખૂબ મોટી મદદ કરે છે અને શરીરને અંદરથી સ્થિર રાખે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં શુગરનું સંતુલન સતત ખરાબ રહે, તો આ ધીમે ધીમે શરીરના ઘણા જરૂરી અંગો, નાજુક કોષો અને સંવેદનશીલ પેશીઓને નુકસાન પહોંચાડવા લાગે છે.
એ જ કારણે આ અત્યંત જરૂરી બની જાય છે કે દરેક વ્યક્તિ ડુંગળીને પોતાની રોજની ડાયટનો ભાગ બનાવે અને તેને નિયમિત રીતે ખાય, જેથી શરીરની અંદર શુગર હંમેશા યોગ્ય સ્તરે રહે અને પૂરું શરીર સ્વસ્થ, સક્રિય અને મજબૂત રહે. જ્યારે શુગર યોગ્ય સંતુલનમાં રહે છે તો ચેતા, આંખો, કિડની અને હૃદય જેવા મહત્વપૂર્ણ અંગો પણ સુરક્ષિત રહે છે, જે ડાયાબિટીસમાં સૌથી પહેલા અસરગ્રસ્ત થવા લાગે છે. ડુંગળી માત્ર દિલ અને પાચનતંત્ર સાથે જોડાયેલી તકલીફો માટે જ મદદરૂપ નથી, બલ્કિ આ હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક અને શક્તિશાળી માનવામાં આવે છે. જેમ જેમ ઉંમર વધવા લાગે છે, હાડકાં ધીમે ધીમે પોતાની મજબૂતી અને લચક ગુમાવવા લાગે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ દરરોજ કોઈપણ સ્વરૂપમાં ડુંગળીને પોતાના ભોજનમાં સામેલ કરે છે, તો આ તેના હાડકાને અંદરથી મજબૂત કરવામાં મોટી મદદ કરે છે અને ઉંમર વધવા છતાં હાડકાની કમજોરી અથવા હાડકાના નુકસાન જેવી તકલીફો ઓછી થવા લાગે છે. ડુંગળીમાં કેટલાક ખાસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે, જેમનું નામ ક્વેરસેટિન અને એન્થોસાયનિન છે. આ એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની અંદર હાજર ખતરનાક ફ્રી રેડિકલ્સ સામે લડે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીનું એક મોટું કારણ માનવામાં આવે છે. એ જ શક્તિશાળી ગુણોના કારણે ડુંગળી પેટ અને આંતરડા સાથે જોડાયેલા કેન્સરથી બચાવવામાં પણ ખાસ યોગદાન આપે છે. જો ડુંગળીને લાંબા સમય સુધી રોજ ખાવામાં આવે તો શરીરમાં કેન્સરને વધારો આપનારા તત્વો ધીમે ધીમે ઓછા થવા લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ અગાઉ કરતાં ખૂબ વધુ મજબૂત બની જાય છે. જો તમે દરરોજ ડુંગળીને સલાડમાં, સાંભારમાં, શાકમાં પકાવીને અથવા કોઈપણ સ્વરૂપમાં ખાતા રહો છો, તો તમને આ જાણીને ખૂબ સારું લાગશે કે ડુંગળી શરીરને માત્ર સામાન્ય બીમારીઓથી જ નથી, બલકે જાનલેવા અને ખતરનાક કેન્સર જેવી બીમારીથી પણ ખૂબ હદ સુધી સુરક્ષિત રાખવાની ક્ષમતા ધરાવે છે. ઘણા વૈજ્ઞાનિક સંશોધન અને તબીબી અભ્યાસોમાં આ વાત સામે આવી છે કે જે લોકોની ડાયટમાં ડુંગળી નિયમિત હોય છે, તેમનામાં મોં, પેટ, સ્તન અને શરીરના અન્ય ઘણા ભાગોમાં કેન્સરનું જોખમ ખૂબ ઓછું જોવા મળ્યું છે. જે લોકોને સાંધાઓનો દુખાવો હંમેશા પરેશાન કરે છે, જેમના ઘૂંટણ અથવા કમરમાં અકડન અનુભવાય છે અથવા સાંધાઓની આસપાસ હલકા સોજા રહેવા લાગે છે, તેમના માટે ડુંગળી એક પ્રકારે આયુર્વેદિક વરદાન અથવા ચમત્કારિક ઘરેલું ઉપાય જેવું કામ કરે છે. જો તમે ડુંગળીનો રસ કાઢીને તેમાં થોડું સરસવનું તેલ મેળવીને દિવસમાં એક વખત સાંધાઓ પર હલકી માલિશ કરો અને આ રીતને ઓછામાં ઓછા 2 મહિના સુધી સતત અપનાવતા રહો, તો ધીમે ધીમે સાંધાઓનો દુખાવો ઓછો થવા લાગે છે અને ખૂબ રાહત અનુભવાય છે. આ ખૂબ જૂનો, ખૂબ વિશ્વસનીય અને આજે પણ એટલો જ અસરકારક ઘરેલું નુસ્ખો માનવામાં આવે છે, કારણ કે આ કુદરતી રીતે સોજાને ઓછો કરે છે અને લોહીના પરિભ્રમણને વધારે છે. એ જ રીતે જો ડુંગળીના રસમાં થોડું મીઠું મેળવીને તેને દાંત અને પેઢા પર હલકા હાથે લગાવવામાં આવે તો પેઢાની સોજા, ગમ ઇન્ફેક્શન અને દાંતમાં થતા તીવ્ર અથવા હલકા દુખાવા જેવી તકલીફોમાં ખૂબ આરામ અનુભવાય છે. ડુંગળીની અંદર કુદરતી રીતે હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ પેઢામાં જમા થયેલા બેક્ટેરિયાને ખત્મ કરવામાં ખૂબ મોટી મદદ કરે છે, જેથી સમય સાથે પેઢાનો દુખાવો ઓછો થવા લાગે છે, પેઢા સ્વસ્થ દેખાવા લાગે છે અને મોંમાં થતી નાની મોટી તકલીફો પણ ઓછી થવા લાગે છે. તેના ઉપરાંત જો ડુંગળીના નાના કાળા બીજને સરકોમાં સારી રીતે પીસીને એક ચીકણો પેસ્ટ બનાવવામાં આવે અને આ પેસ્ટને ત્વચા પર લગાવવામાં આવે તો આ ખંજવાળ, ખરજવું, ફંગલ ઇન્ફેક્શન, ત્વચાની બળતરા અને નાના રેશિસ જેવી અનેક પ્રકારની ત્વચા સમસ્યાઓને શાંત કરવામાં એક ખૂબ અસરકારક, કુદરતી અને વિશ્વસનીય મલહમ જેવું કામ કરે છે અને ત્વચાને ધીમે ધીમે આરામદાયક અને વધુ સારી અનુભવ કરાવે છે. જેમ જેમ માણસની ઉંમર વધવા લાગે છે, શરીર પર ઉંમરની અસર સૌથી પહેલાં આંખો પર દેખાવા લાગે છે. આંખોની રોશની ધીમે ધીમે કમજોર થવા લાગે છે અને નજીકની અથવા દૂરની વસ્તુઓ જોતા તેમાં ઝાંખપ અનુભવાતી લાગે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારી આંખોની નજર લાંબા સમય સુધી બિલકુલ સામાન્ય, સ્પષ્ટ અને મજબૂત રહે, કોઈ ગંભીર સમસ્યા ના આવે અને આંખોની કમજોરી જલ્દી શરૂ ના થાય, તો પોતાની રોજની ડાયટમાં ડુંગળીને જરૂર શામેલ કરો. ડુંગળીમાં એક ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ મળે છે, જેને ગ્લુટાથાયોન કહેવામાં આવે છે, અને આ એન્ટીઓક્સિડન્ટ આંખોના નાજુક કોષોને મજબૂત રાખવામાં અને ઉંમર વધવાના કારણે આવતી આંખોની કમજોરીને રોકવામાં ખૂબ મદદ કરે છે. એ જ સાથે ડુંગળીમાં વિટામિન ઇની પણ સારી માત્રા હોય છે, જે આંખોના સંવેદનશીલ કોષોને પોષક તત્વો આપે છે અને આંખોના આરોગ્યને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે તમે રસોઈમાં ડુંગળી કાપો છો અને તમારી આંખોમાંથી સતત પાણી નીકળવા લાગે છે,
તો મોટાભાગના લોકો તેને એક પ્રકારની તકલીફ અથવા મુશ્કેલી માને છે. પરંતુ વાસ્તવમાં આ આંખોની સફાઈનો એક કુદરતી રસ્તો છે. ડુંગળી કાપતી વખતે આવતા આંસુ આંખોની અંદર જમા થયેલી ધૂળ, નાના કણો, ફંગસ, બેક્ટેરિયા અને ગંદકીને બહાર કાઢી દે છે અને આંખો અગાઉ કરતાં વધુ સ્વચ્છ, હલકી અને તાજી અનુભવવા લાગે છે. આ રીતે ડુંગળી આંખોના આરોગ્યને બહારથી પણ લાભ આપે છે અને અંદરથી પણ મજબૂત બનાવે છે. તેથી આ બંને રીતે આંખોનો મિત્ર માનવામાં આવે છે. ડુંગળીનો રસ આપણા વાળ માટે પણ એક ખૂબ મજબૂત, અસરકારક અને કુદરતી ટોનિક જેવું કામ કરે છે. જો તમારા વાળ ખૂબ વધુ તૂટી રહ્યા છે, ખરી રહ્યા છે અથવા વાળ અગાઉ કરતાં પાતળા થતા જાય છે, તો ડુંગળીનો રસ માથાની ત્વચા પર, ખાસ કરીને વાળના મૂળ પર લગાવો અને થોડી વાર માટે છોડી દો. પછી હલકા ગુણગુણા પાણીથી માથું ધોઈ નાખો. આ ઘરેલું નુસ્ખાને જો અઠવાડિયે 1 અથવા 2 વખત નિયમિત રીતે અપનાવવામાં આવે તો વાળના મૂળને ઊંડું પોષણ મળે છે. માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધે છે અને વાળનું ખરવું ધીમે ધીમે ઓછું થવા લાગે છે. કેટલાક અઠવાડિયામાં વાળ અગાઉ કરતાં વધુ મજબૂત, ચુસ્ત અને ગાઢ અનુભવાતા લાગે છે. તમે ઈચ્છો તો 1 ચમચી ડુંગળીના રસમાં 2 ચમચી નારિયેળનું તેલ અને કેટલીક ટીપા કોઈ સારા એસેન્શિયલ ઓઇલની મેળવીને એક શાનદાર હેર ટ્રીટમેન્ટ પણ તૈયાર કરી શકો છો. આ મિશ્રણથી માથાની ત્વચાની હલકી માલિશ કરવાથી વાળની વૃદ્ધિ ઝડપી થાય છે, વાળના મૂળને તાકાત મળે છે અને ડુંગળીની તીવ્ર ગંધ પણ ખૂબ ઓછી થઈ જાય છે. આ તૈયાર કરેલા મિશ્રણને લગભગ 1 થી 2 કલાક સુધી માથા પર લગાવી રાખો અને પછી કોઈ માઇલ્ડ શેમ્પૂની મદદથી માથું સારી રીતે ધોઈ લો, જેથી માથાની ત્વચા સ્વચ્છ પણ થઈ જાય અને વાળમાં એક કુદરતી ચમક પણ દેખાય. એક અને વધુ શાનદાર ઘરેલું રીત એ છે કે ડુંગળીના રસમાં થોડું મધ મેળવીને એક કુદરતી હેર માસ્ક તૈયાર કરવામાં આવે અને તેને માથાની ત્વચા પર લગભગ 15 મિનિટ સુધી લગાવીને છોડી દેવામાં આવે. પછી સાદા પાણીથી માથું ધોઈ નાખો. આ રીત વાળની વૃદ્ધિમાં સુધારો લાવે છે, માથાની ત્વચાની શુષ્કતા ઓછી કરે છે અને વાળને ધીમે ધીમે વધુ મજબૂત, ગાઢ અને ચમકદાર બનાવે છે. મધની ભેજ અને ડુંગળીના ઔષધીય ગુણ મળીને વાળને અંદરથી સુધારે છે અને વાળ ખરવાને ધીમે ધીમે ઓછું કરી દે છે. હવે વાત કરીએ કે ડુંગળી ખાવાનો સૌથી સાચો, સ્વસ્થ અને અસરકારક રસ્તો કયો હોઈ શકે છે. વાસ્તવમાં આ તે વાત પર આધાર રાખે છે કે તમે ડુંગળીને કાચી ખાવાનું પસંદ કરો છો કે પાકી ખાવાનું પસંદ કરો છો. જો કાચી ડુંગળીની વાત કરીએ તો તેમાં સલ્ફર નામનું એક ખૂબ જરૂરી અને સ્વસ્થ તત્વ મળે છે, જે શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીની જે બહારની પરત હોય છે તે જ પરતમાં એન્ટીઓક્સિડન્ટ્સની માત્રા સૌથી વધુ હોય છે. તેથી જ્યારે પણ ડુંગળી કાપો તો તેની ઉપરની પરતને ખૂબ વધુ ના કાઢો, કારણ કે એ જ પરત શરીરને સૌથી વધુ આરોગ્ય લાભ આપે છે અને ખોરાકમાં પણ એક કુદરતી સ્વાદ ઉમેરે છે. જો પાકેલી ડુંગળીની વાત કરીએ તો તેમાં ફાઇબર અને કોપરની માત્રા વધુ મળે છે. ફાઇબર પાચનતંત્રને સરળ, સક્રિય અને સંતુલિત રાખવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કોપર મગજના કોષોને સક્રિય રાખવામાં, મગજને પોષક તત્વો આપવામાં અને ન્યુરોલોજિકલ આરોગ્યને વધુ સારું બનાવવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. ડુંગળીથી બનેલું અથાણું પણ ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ માત્ર સ્વાદ વધારે છે, બલકે ભૂખ વધારવામાં પણ મદદ કરે છે અને પાચન પ્રક્રિયાને સક્રિય અને વધુ સારી રાખે છે. હવે અંતમાં એક ખૂબ જરૂરી વાત. કાચી ડુંગળીને જો ખૂબ વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી કેટલાક લોકોને કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. પહેલું નુકસાન એ છે કે ડુંગળી ખાધા પછી મોંમાંથી ખૂબ તીવ્ર અને અલગ પ્રકારની ગંધ આવવા લાગે છે, જેથી આસપાસના લોકો ક્યારેક અસહજ અનુભવી શકે છે. બીજું નુકસાન એ કે કેટલાક લોકોના પેટમાં ડુંગળી ખાધા પછી ગેસ બનવા લાગે છે, જેથી પેટ ભારે લાગી શકે છે અથવા હલકી અસહજતા અનુભવાઈ શકે છે. ત્રીજું, ખૂબ વધુ ડુંગળી ખાવાથી કેટલાક લોકોને પેટમાં હલકી જલન, દુખાવો અથવા ભારેપણું જેવું અનુભવાઈ શકે છે. એ જ કારણે જરૂરી છે કે ડુંગળીનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં, સંતુલિત રીતે અને પોતાના શરીરની જરૂરિયાત મુજબ કરવામાં આવે, જેથી શરીરને પૂરો લાભ મળે અને કોઈ પ્રકારની તકલીફ પણ ના થાય. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, જેથી તમને આવી જ આરોગ્ય સાથે જોડાયેલી વધુ માહિતી મળતી રહે. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.